Hello students, welcome again to the new topic of environment science. This is a video of environment science part 8. Let's start. હવે આપણે આ વિડિયોમાં human environment relationship and causes of environment destructions એના ઉપર ડિસ્કશન કરશું. આ તમારો એન્વાયરમેન્ટ સાયન્સ નો બીજો વિડિયો છે, પણ કન્ટિન્યુટી રાખવા માટે યુનિટ 1 ને એને આપણે શું નામ આપ્યું છે? પાર્ટ 8 નામ આપ્યું છે. ઓકે, ચાલો આપણે ન્યૂ ટોપિક સ્ટાર્ટ કરીએ. હ્યુમન એન્વાયરમેન્ટ રિલેશનશિપ. Human social system and environment system both have complex integration because it is divided into many parts and subsystem. હવે જે હ્યુમન સોશિયલ સિસ્ટમ છે અને એન્વાયરમેન્ટ સિસ્ટમ છે, બે શું છે? કોમ્પ્લેક્સ છે, જોઈન્ટ છે, ઓર્ગેનાઇઝ સિસ્ટમ છે. કેમ કે બીકોઝ ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ મેની પાર્ટ્સ એન્ડ સબસિસ્ટમ. કે જે હ્યુમન સોશિયલ સિસ્ટમ છે, એન્વાયરમેન્ટ સિસ્ટમ છે, એ ઘણા બધા પાર્ટ્સમાં ડિવાઈડ છે અને સબ સિસ્ટમમાં ડિવાઈડ છે. તો એ બેની વચ્ચે એવી રીતે રિલેશન થાય છે, એકબીજા સાથે કમ્બાઇન્ડ થાય છે. હવે એની ડેફિનેશન શું છે? It can be defined as interaction between the human social system and the rest of the ecosystem. હવે હ્યુમન અને એન્વાયરમેન્ટના રિલેશનની આપણે આમાં વાત કરીએ છીએ, તો એક બાજુ હ્યુમન આવી ગયો ને બાકી જે બધું છે એ બધું શેમાં આવે છે? એન્વાયરમેન્ટમાં આવે છે. તો ઇટ કેન બી ડિફાઇન્ડ એઝ ઇન્ટરેક્શન બિટવીન હ્યુમન સોશિયલ સિસ્ટમ એન્ડ રેસ્ટ ઓફ ધ ઇકોસિસ્ટમ. હવે હ્યુમનનો જે સોશિયલ સિસ્ટમ છે અને પછી એને મૂકીને બાકી જેટલું બધું વધે છે ઇકોસિસ્ટમમાં, એન્વાયરમેન્ટમાં, એ બેની વચ્ચે જે ઇન્ટરેક્શન થાય છે, જે બેની વચ્ચે રિલેશન્સ હોય, એને શું કહેવાય? હ્યુમન એન્વાયરમેન્ટ રિલેશનશિપ કહેવાય. ઓકે, હ્યુમન એન્વાયરમેન્ટ relationship indicate how people adopt the environment and how they change it. Human environment relationship શું કહે છે? કે શું ઇન્ડિકેટ કરે છે, શું તમને બતાવે છે? હાઉ પીપલ એડોપ્ટ ધ એન્વાયરમેન્ટ, કેવી જે માણસો છે, પીપલ્સ છે, એન્વાયરમેન્ટને કેવી રીતે એડોપ્ટ કરે છે, કેવી રીતે એનું યુઝ કરે છે, એન્ડ હાઉ દે ચેન્જ ઇટ, અને કેવી રીતે એને ચેન્જ કરે છે, એમાં ચેન્જીસ લાવે છે નેચરમાં, એન્વાયરમેન્ટમાં. ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ, એમાં બીજું શું ઇન્ક્લુડ છે? હાઉ ડુ પીપલ ડિપેન્ડ ઓન એન્વાયરમેન્ટ, જે માણસો છે એન્વાયરમેન્ટ ઉપર કેવી રીતે ડિપેન્ડ છે. હાઉ ડુ પીપલ એડોપ્ટ ધ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટને કેવી રીતે એડોપ્ટ કરે છે. હાઉ ડુ પીપલ મોડિફાય ધ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટને પર્સન્સ જે છે, પીપલ છે, એ મોડિફાય કેવી રીતે કરે છે, એમાં ચેન્જીસ કેવી રીતે લાવે છે, એ એનામાં એ ત્રણે પોઈન્ટ પણ ઇન્ક્લુડ છે. ઓકે, હવે જો બેસિક ઇકોનોમિક સિસ્ટમ ને આખું ચાર્ટ છે. અહીંયા જો ફોર્મ્સ છે, પછી એનું ઇનપુટ હાઉસ હોલ્ડ બન્યું, હાઉસ હોલ્ડ નો પાછો આઉટપુટ ગયો તો ફોર્મ્સ બન્યા. એ આખી સાયકલ ચાલતી રહે છે. પછી આ બે નું એવી રીતે છે, આનું ઇન્ટરેક્શન આમાં થયું, પછી રેસિડ્યુમાં આ આવી ગયું, નેચરલ લાઈફ સપોર્ટ સિસ્ટમ, એર, વોટર એન્ડ એનર્જી, રો મટીરિયલ, એનર્જી એન્ડ એમિનિટીઝ. આ રેસિડ્યુઅલ છે, બરાબર. તો આ એકબીજા સાથે અપોઝિટ છે, મીન્સ આ એક સાયકલ આખી કમ્પ્લીટ થાય છે, રિવર્સેબલ પ્રોસેસ છે. ઓકે, હવે એના કેરેક્ટરિસ્ટિક્સ શું છે? હ્યુમન એન્વાયરમેન્ટ રિલેશનશિપને આપણે ડેફિનેશન જોઈ અને એન્વાયરમેન્ટમાં આપણે શું ચેન્જીસ કરવા માંગીએ છીએ એ જોયું. હવે એના કેરેક્ટરિસ્ટિક્સ, તો સૌથી પહેલો છે types of society. The attitude of community towards nature and their behavior also influence the society. તો જે કમ્યુનિટી છે, એટીટ્યુડ ઓફ કમ્યુનિટી ટુવર્ડ્સ નેચર, જે કમ્યુનિટી છે એનું જે એટીટ્યુડ છે, બિહેવિયર છે નેચર માટે, એન્ડ their behavior also influence the society. તો એ જે બિહેવિયર છે નેચર માટે થઈને, તો એનાથી શું થાય છે કે એ સોસાયટીને પણ ઇફેક્ટ કરે છે.
તો ધ એટીટ્યુડ ઓફ કમ્યુનિટી ટુવર્ડ્સ નેચર, કમ્યુનિટીનું જે એટીટ્યુડ છે નેચર માટે, એન્ડ ધીયર બિહેવિયર, અને એમનું જે બિહેવિયર છે ઓલ્સો ઇન્ફ્લુઅન્સ ધ સોસાયટી. એ શું કરે છે? એ સોસાયટીને પણ ઇફેક્ટ કરે છે. ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ population, values and beliefs, knowledge, technology, education, etc. defines the way people act towards the nature. એમાં શું આવી જશે? એમાં શું ઇન્ક્લુડ થાય છે? પોપ્યુલેશન, વેલ્યુઝ એન્ડ ટ્રસ્ટ, નોલેજ છે, ટેકનોલોજી છે, એજ્યુકેશન છે, એ બધું શું કરે છે? ડિફાઇન ધ વે. શું ડિફાઇન કરે છે? પીપલ એક્ટ ટુવર્ડ ધ નેચર. કે નેચર માટે પર્સન્સ એ નેચરનો યુઝ કેવી રીતે કરે છે અને કેવી રીતે ડિફાઇન કરે છે. ઓકે. સેકન્ડ પોઈન્ટ ઇઝ પર્પઝ એન્ડ બેનિફિટ્સ. પીપલ મોડિફાય ધ એન્વાયરમેન્ટ ફોર ધીયર પર્પઝ એન્ડ બેનિફિટ્સ. એ તો ઓબ્વિયસ વાત છે કે જે પર્સન્સ હોય, જે પીપલ્સ છે, એ એન્વાયરમેન્ટને એના પોતાને બેનિફિટ માટે, પોતાના પર્પઝ માટે થઈને, પોતાનું કામ નીકળે એની માટે થઈને એને મોડિફાઈ કરતા હોય છે, એમાં ચેન્જીસ લાવતા હોય છે. People may also recognize the existing ecosystem for becoming more effective to serve their needs. People may also recognize શું કરે છે? The existing ecosystem. જે ઇકોસિસ્ટમ છે એને, જે એક્ઝિસ્ટ કરેલી ઇકોસિસ્ટમ છે એને પણ રિકોગ્નાઇઝ કરે છે for becoming more effective to serve their needs. જે પોતાની નીડ્સ હોય પીપલ્સની એને વધારે એમને મળે એનાથી, તો જે ઇકોસિસ્ટમ છે એ વધારે ઇફેક્ટિવ રીતે વર્ક કરી શકે અને એનાથી વધારે માણસોની જરૂરિયાત પૂરી થઈ શકે એના માટે થઈને ઇકોસિસ્ટમને પણ ચેન્જીસ કરે છે. એમાં પણ ચેન્જીસ લાવવાની ટ્રાય કરે છે, મોડિફાઈ કરે છે. ફોર એક્ઝામ્પલ, લેન્ડ ઓફ ઇન્ડસ્ટ્રી, agriculture, infrastructure, use of water for drinking, agriculture, industries, etc. આમાં પણ એ ચેન્જીસ મોડિફાઈ કરવાની ટ્રાય કરે છે, કેમ કે આ બધી વસ્તુ એમના નીડ માટે થઈને છે, પીપલ્સ માટે. આનાથી જ એમનું કામ ચાલે છે. થર્ડ પોઈન્ટ ઇઝ હ્યુમન વેલબિંગ. ઇકોસિસ્ટમ સર્વિસીસ આર ઇન્ટરલિંક્ડ વિથ હ્યુમન વેલબિંગ. હ્યુમન વેલબિંગ થી ઇન્ટરલિંક્ડ છે. શું ઇન્ટરલિંક છે? ઇકોસિસ્ટમ. નેચરલ રિસોર્સિસ અવેલેબલ ઓન અર્થ આર યુઝડ બાય પીપલ. જે નેચરલ રિસોર્સિસ છે, જે ગોડ્સ આપણને આપ્યા છે, એ કોણ યુઝ કરે છે? પર્સન્સ યુઝ કરે, પીપલ્સ યુઝ કરે છે. એન્ડ એફેક્ટ ધ એન્વાયરમેન્ટ ઇન મેની વેઝ. અને એ એન્વાયરમેન્ટને ઘણા બધા રીતે એફેક્ટ કરે છે. ફોર્થ પોઈન્ટ ઇઝ co-evaluations and co-adaptation, means development and changing. There is a mutual adjustment and change between human, social system and environment on a continuous manner. હવે હ્યુમન સોશિયલ સિસ્ટમ અને એન્વાયરમેન્ટમાં નેચરલ મ્યુચ્યુઅલ એડજસ્ટમેન્ટ થતું રહેતું હોય, એમાં ચેન્જીસ થતા રહેતા હોય કોન્ટિન્યુટીમાં, કે એક વર્ષમાં આટલું ચેન્જ થશે, બીજા વર્ષમાં, મીન્સ એ સાયકલ કોન્ટિન્યુઅસલી ચાલુ રહેતી હોય છે. એમના હ્યુમન સોશિયલ સિસ્ટમ અને એન્વાયરમેન્ટ બેની જે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય, જે એડજસ્ટમેન્ટ કરેલા હોય એકબીજા સાથે, એ કોન્ટિન્યુટીમાં એ ચેન્જ કર્યા રાખે છે પોતપોતામાં. The action of people affect environment, and in the same way environment also affect human activity. હવે જે પર્સન છે, પીપલ છે, એના જે એક્શન્સ છે, જે એનો નેચરલ રિસોર્સિસનું બહુ વધારે યુઝ કરે, એનાથી શું થાય? એન્વાયરમેન્ટ ઇફેક્ટ થાય છે. તો ઇન ધ સેમ મેનર, તો આપણાથી એન્વાયરમેન્ટ ઇફેક્ટ થતી હોય તો એન્વાયરમેન્ટથી આપણે પણ ઇફેક્ટ થઈ શકે, થાય છે. બરાબર? એન્વાયરમેન્ટ ઓલ્સો ઇફેક્ટ હ્યુમન એક્ટિવિટી. આપણા બધાની જે એક્ટિવિટી હોય છે એનાથી, એન્વાયરમેન્ટથી આપણે પણ, આપણા જે હ્યુમનની એક્ટિવિટી પણ ઇફેક્ટ થાય છે. ફોર એક્ઝામ્પલ, ટીસુનામી, અર્થક્વેક, લેન્ડસ્લાઇડ, ઇટીસી. આ બધા શું છે? એન્વાયરમેન્ટ આપણને ઇફેક્ટ કરે છે. આવી રીતે have been sometimes been caused due to disturbance of natural resources human being. અને આ બધું ક્યારે આવે છે? જ્યારે આપણે નેચરલ રિસોર્સેસને વધારે પડતા ડિસ્ટર્બ કરી દઈશું ત્યારે આ બધી વસ્તુ, સુનામી છે, અર્થક્વેક છે, લેન્ડસ્લાઇડ છે, એ બધું આવે છે. ઓકે.
5 point interlink. There is a chain of link between human activities and environment degradation. એનું meaning છે કે એક ચેન છે કોની કોની વચ્ચે, હ્યુમન એક્ટિવિટીઝ ની વચ્ચે અને એન્વાયરમેન્ટ હ્યુમિલિટેશન ને વચ્ચે, ડિગ્રેડેશન, આ બેની વચ્ચે એક ઇન્ટરલિંક ચેન છે. હ્યુમન એક્ટિવિટી ઇન્ક્રીઝ પ્રેશર ઓન એન્વાયરમેન્ટ. હ્યુમનની જે માણસોની જે એક્ટિવિટી હોય એનાથી એન્વાયરમેન્ટમાં પ્રેશર આવે છે. ઇટ મે બી ડ્યુ ટુ સોશિયો ઇકોનોમિક એન્ડ સોશિયો કલ્ચરલ ફોર્સીસ. હવે એ પ્રેશર જે છે એ કયા કયા હોઈ શકે છે? સોશિયો ઇકોનોમિક હોય કે સોશિયો કલ્ચરલ હોય. ઓકે, ઈ સેના ઉપર? એન્વાયરમેન્ટ ઉપર આવે છે. 6 point is power game. As human impact on environment increases, we are endangering many of natural system on which our life depend. હવે એમાં શું કહેવા માંગે છે? As human impact on environment increase, આપણે જેટલું એન્વાયરમેન્ટ ને ઇફેક્ટ કરી છે તો we are endangering many of natural resources system. એનાથી શું થાય છે કે ઘણા બધા જે નેચરલ સિસ્ટમ્સ છે જે ગોડ ગિફ્ટેડ છે એના આપણે રિસ્કમાં નાખી છે, નેચરલ રિસોર્સેસને, જેના ઉપર આપણી લાઈફ ડિપેન્ડ કરે છે. એમાં શું આવે છે? ઇટ ઇન્ક્લુડ્સ હાઉ હ્યુમન હેવ લાઈવ્ડ. માણસો કેવી રીતે જીવશે. હાઉ દે હેવ ટ્રીટેડ ધ અર્થ એન્વાયરમેન્ટ. એ અર્થ એન્વાયરમેન્ટ ને કેવી રીતે ટ્રીટ કરે છે. હાઉ ધ પાવર ઓવર ધ અર્થ એન્વાયરમેન્ટ હેઝ ગ્રોન. તો એન્વાયરમેન્ટ જે અર્થની એન્વાયરમેન્ટ છે એની પાવરને કેવી રીતે ગ્રોન યા ગ્રોથ એનું કરવાનું, એમાં ઇન્ક્રીમેન્ટ લાવવાની, એને હેલ્ધી બનાવવાનું. 7 point is technology. In ancient time, અત્યારના ટાઈમમાં people lived more in harmony with the nature. એ નેચર સાથે બહુ ફ્રેન્ડલી રહે છે. They were directly dependent on the environment for their needs. માણસો જે છે એ એન્વાયરમેન્ટ ઉપર ડાયરેક્ટ ડિપેન્ડ કરે છે એમના નીડ્સ માટે, એમની જરૂરિયાત માટે. Later on, human beings developed more powerful technology and started extracting natural resources. પછી માણસો શું કર્યું કે ઘણી બધી ટેકનોલોજીનું ડેવલપમેન્ટ કરીને અને સ્ટાર્ટેડ એક્સ્ટ્રેક્ટિંગ નેચરલ રિસોર્સિસ. નેચરલ રિસોર્સિસ જેટલું આપે છે એની કરતા વધારે લેવાની ટ્રાય કરે છે હવે. એન્ડ એનર્જી, અને એનર્જી પણ ફ્રોમ ધ એન્વાયરમેન્ટથી. ફ્રોમ એક્ઝામ્પલ ટિમ્બર છે, ફ્રૂટ છે, વોટર છે, ફ્યુલ છે, આ બધી વસ્તુ એ ટેકનોલોજીનો યુઝ કરીને નેચરલ રિસોર્સેસથી વધારે માત્રામાં લે છે એમની પાસેથી. પેરામીટર્સ ઓફ સસ્ટેનેબલ રિસોર્સ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ. આ 7 નંબરનું જે પોઈન્ટ છે એની અંદરનું જ પોઈન્ટ છે, પણ એ હેડિંગ નાખીને તમારે લખવાનું રહેશે. તો કયા કયા રિસોર્સેસ છે? ફૂડ છે, એનર્જી છે, વોટર છે, મિનરલ છે, કન્સ્ટ્રક્ટર મટીરિયલ છે કે બનાવવા માટે જે મટીરિયલ જોઈએ, એગ્રીકલ્ચર આઇટમ છે, કોમન પ્રોપર્ટી પેશર્સ છે, મીન્સ કોમન પ્રોપર્ટીની જે રેન્જ હોય એ છે. બરાબર, આ 7 પોઈન્ટ્સ છે તમારે. એ શેના પોઈન્ટ છે? પેરામીટર ઓફ સસ્ટેનેબલ રિસોર્સ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ. ઓકે, નેક્સ્ટ ટોપિક ઇઝ causes of environment destructions. એમાં તમારે ટોટલ 16 પોઈન્ટ છે ને તમારો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એટલે તમારે 16 પોઈન્ટ યાદ રાખવાના રહેશે અને લખીને તમારે લર્ન કરવાનું રહેશે કે તમારી સ્પેલિંગ મિસ્ટેક્સ ઓછી થાય. ઓકે, તો શું છે આપણે જોઈએ હવે. હ્યુમન એક્શન્સ ઇફેક્ટ ધ એન્વાયરમેન્ટ. હ્યુમનના જે એક્શન્સ છે એ એન્વાયરમેન્ટને ઇફેક્ટ કરે છે એન્ડ વી હેવ ટુ ટેક મેજર સ્ટેપ ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ્સ. હવે જે એન્વાયરમેન્ટને એફેક્ટ થયું છે, એને જે નુકસાન થયું છે, તો એની માટે થઈને આપણે શું કરવાનું? એક મેજર સ્ટેપ લેવાની જરૂર છે. ફોલોઈંગ આર ધ મેજર એન્વાયરમેન્ટલ ચેલેન્જીસ ધેટ પીપલ ફેસ ટુડે. આ જે 16 પોઈન્ટ છે એ મેજર એન્વાયરમેન્ટ ચેલેન્જ છે કે એન્વાયરમેન્ટમાં આટલા બધા ઇફેક્ટ થયા છે અને એ આપણે અત્યારે ફેસ કરી છે. We have to find solution of these problems together.
અને આપણે આ બધા જે પ્રોબ્લેમ્સ છે એન્વાયરમેન્ટના એને આપણે એનું હવે ભેગા થઈને સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે એન્ડ લીડ ટુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઓન પ્લેનેટ અર્થ. અને પાછું આપણે પ્લેનેટ જે અર્થ છે આપણું એના એન્વાયરમેન્ટમાં આપણે ડેવલપમેન્ટ કરશું. તો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ લેન્ડ ડિસ્ટ્રક્શન્સ યા ડિગ્રેડેશન. Human activities like unchecked cutting of trees and forests, mining, urbanizations, expansion of cities and towns, fragmentation of habitat, etc. creates degradation of land and become threat for us. એનો મીનિંગ છે કે અત્યારે આપણે શું કરી છે કે હ્યુમન એક્ટિવિટી કઈ એક્ટિવિટી કે કટિંગ ઓફ ટ્રીઝ એન્ડ ફોરેસ્ટ, આપણે ઝાડવા કાપી નાખીએ છીએ, ફોરેસ્ટ જે હોય એ ખાલી કરી નાખી છે, એની જગ્યા મકાન બનાવી છે, એક્સપેન્શન ઓફ સિટીઝ એન્ડ ટાઉન, આપણે સિટીઝ ને મોટા કરતા જઈ છીએ ને એના માટે આપણે ઝાડવા કાપી છે, ફોરેસ્ટ ને કાપી છે, તો એ બધું જે આપણે કરી છે બરાબર, તો આપણે એની રેન્જ વધારતા જઈએ છીએ. આપણે જે સિટીઝ છે, ટાઉન છે, એની માટે લેન્ડ જો એની માટે આપણે બધું ક્રિએટ્સ ડિગ્રેડેશન ઓફ લેન્ડ, આપણે લેન્ડ બનાવતા જઈશે એન્ડ બીકમ સ્ટ્રીટ ફોર અસ. એનાથી શું થાય છે કે આપણે એક આપણા માટે પોતાની માટે એક આપણને વોર્નિંગ મળે છે. શેની માટે? સ્ટેપ લાઈક conversion of nature, forest, green cover, implementation of habitat, protection of our ecosystem, etc. can work toward restoring healthy environment of earth. હવે ઉપર જે આપણે બધું કર્યું એનાથી શું થાય છે કે એન્વાયરમેન્ટ ખરાબ થાય છે બરાબર. એનાથી આપણને તકલીફ પડવાની છે, આપણે પોલ્યુશન વધવાનું છે, આપણને શ્વાસ લેવામાં તકલીફ પડવાની છે, એ બધી વસ્તુ એનાથી થાય છે. હવે એની માટે કરવાનું શું કે કયા સ્ટેપ્સ લેવાના? કન્વર્ઝન ઓફ નેચર, ફોરેસ્ટ, ગ્રીન કવર, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ હેબિટેટ. તો શું કરવાનું? ઝાડવા વધારે લગાડવાના, ફોરેસ્ટ બને એટલા રાખવાના, એને કાપવાનું નહીં, પછી એનું રેન્જ વધારતા જવાનું. એનાથી શું થાય? પ્રોટેક્ટ અવર ઇકોસિસ્ટમ, આપણી ઇકોસિસ્ટમ પ્રોટેક્ટ રહેશે, ઇટીસી. એનાથી લાગતા જેટલા એન્વાયરમેન્ટની લાગતા તમારે વસ્તુ હોય એમાં તમારે ઇમ્પ્લિમેન્ટેશન કરતા જવાનું, થોડુંક એની રેન્જ વધારતા જવાનું અને કાપવાનું ઓછું કરવાનું. કેન વર્ક ટુવર્ડ સ્ટોરિંગ હેલ્ધી એન્વાયરમેન્ટ ઓન અર્થ. હવે એ બધું આપણે પ્રયાસ કરશું, આ બધું લગાડવાની ટ્રાય કરશું, ઝાડવા થોડા ઘણા લગાડશું, ઝાડવા ભલે લગાડી નહીં પણ કાપવાનું જ બંધ કરી દેશું, તો એનાથી શું થશે કે જે એન્વાયરમેન્ટ છે અર્થ ઉપરથી એ પાછું હેલ્ધી રિસ્ટોર થતું જશે ધીમે ધીમે કરીને. એનાથી આપણે જે ગ્લોબલ વોર્મિંગ છે, બધા સિઝન્સ બધા આડાવડા ટાઈમે આવે છે, ટાઈમ ટુ ટાઈમ સિઝન્સ નથી આવતા, તો એ ધીમે ધીમે બધા ટાઈમ ટુ ટાઈમ બધા વર્ક થવા મળશે. સેકન્ડ વન ઇઝ પોચિંગ એન્ડ ઓવરફિશિંગ. પોચિંગ મીન્સ કે ઇલીગલી આપણે ગમે ને કેચ કરતા હોય સાગરમાંથી, લેકમાંથી, લીવરમાંથી, ગમે જગ્યા. અને ઓવરફિશિંગ, ઓવરફિશિંગ કરવાની. આપણા આ કેમ કે ફિશી આપણે જ ખાઈએ છીએ બધા, જે ખાતા હોય બધા, ઓકે. તો એની માટે થઈને ઓવરફિશિંગ કરતા હોય કે બધાની જરૂરિયાતને પૂરા કરવા માટે. તેમાં શું કરી શકીએ આપણે જોઈએ. હ્યુમન એક્ટિવિટીઝ લાઈક poaching and overfishing have become a serious threat of many species. હવે આ એક સિરિયસ થ્રેટ બની ગયું છે, સિરિયસ વોર્નિંગ થઈ ગયું છે સ્પીસીઝ માટે. ઓલ સ્પીસીઝ આર એ પાર્ટ ઓફ વેરી લાર્જ ઇકોસિસ્ટમ. જે બધા સ્પીસીઝ છે ઇકોસિસ્ટમનું એક મોટો પાર્ટ છે, હિસ્સો છે. બાય અનચેક્ડ એન્ડ લાર્જ નંબર ઓફ કિલિંગ ઓફ સચ સ્પીસીઝ. આમાં જોયા વગર ઘણા બધાને તમે જે સ્પીસીઝ ને મારો છો, વી લૂઝ ધેમ પરમાનન્ટલી. એને આપણે પરમાનન્ટલી લૂઝ કરી દેશું, પછી આપણને એ જોવા મળશે નહીં. એન્ડ ધેર બાય ડેમેજ અવર ઇકોસિસ્ટમ. એનાથી શું થશે કે આપણા જે ઇકોસિસ્ટમ છે એ ડેમેજ થશે. સ્ટ્રિક્ટ લોઝ એન્ડ ઇટ્સ ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન કેન પુટ એ ચેક ઓન સચ એક્ટિવિટીઝ. એની માટે આપણે શું કરવાનું? સ્ટ્રિક્ટ લો બનાવવાનું અને એને ઇફેક્ટમાં લાવવાનું, એને ચાલુ કરી દેવાનું તરત ને. એનાથી આ બધી વસ્તુ પોચિંગ અને ઓવરફિશિંગ કંટ્રોલમાં થાય. તો જેનાથી આપણે જે ન્યૂ ટાઈપના હોય, આપણે ક્યારેક જોયા ન હોય સ્પીસીઝ, એવાનું એને આપણે બચાવી શકીએ. ઓકે.
Third point is agriculture. Agriculture is one of the biggest economic activity on earth. Obviously કેમ કે એના ઉપર જ આપણે જીવી છીએ, એગ્રીકલ્ચર ઉપર જ તે. તો ઈ એગ્રીકલ્ચર જે છે એ અર્થ ઉપરની સૌથી મોટી ઇકોનોમિક એક્ટિવિટી છે. Excessive use of fertilizer, multiple crops without natural replenishment of minerals of the soil have caused large-scale degradation of soil quality and underground water resources in many areas. હવે આપણે શું કરીએ છીએ કે જે નેચરથી તમને હવા પાણી બધું મળવું જોઈએ એ તો ટાઈમ ટુ ટાઈમ મળતું નથી, તો આપણે શું કરીએ છીએ એની જગ્યા બીજા એનો રસ્તા ગોતી લીધા છે. બરાબર. હવે એનાથી આપણે સોઇલ ક્વોલિટી ચેન્જ થઈ જાય છે, પછી મિનરલ્સ બધા ચેન્જ થાય, અંડરગ્રાઉન્ડ વોટર આપણે લઈ છીએ, તો એનાથી શું થાય એ બધી વસ્તુ ઓછી થતી જાય છે. ટુ eliminate such problems, હવે એને ઓછું કરવા માટે nature friendly technique of farming like organic farming, permaculture farming etc should be adopted. એની માટે શું કરવાનું, ભલે ટાઈમ ટુ ટાઈમ વોટર ન મળે, તમને મિનરલ્સ ન મળે, સોઇલમાં ન મળે, તો એની માટે તમારે કે એગ્રીકલ્ચર માટે નેચર ફ્રેન્ડલી ટેકનિક તમારે યુઝ કરવાની. હવે નેચર ફ્રેન્ડલી કઈ કઈ હશે? ઓર્ગેનિક ફાર્મિંગ છે, પરમાકલ્ચર ફાર્મિંગ છે, એવી રીતની બીજી ઘણી બધી હશે. જે પ્રમાણે તમારો ખેતર હોય એ પ્રમાણે તમારે જોવાનું. ઓકે, એ બધાને તમારે એડોપ્ટ કરવાનું, એનું જ યુઝ કરવાનું, બીજા એકે ટેકનિકનું યુઝ કરવાનું નહીં. Fourth number point is species that are invasive. Due to globalization, people travels across the world in many countries. Globalization માં people શું કરે છે? ઘણા બધા countries માં જાય છે, travel કરે છે. With that, many species of organism also get transported to the areas that they have not experienced in the past. તો એના લીધે શું થાય છે? ઘણા બધા સ્પીસીસ છે, સ્પીસીસ ઓફ ઓર્ગેનિઝમ છે, ઈ પણ ટ્રાન્સપોર્ટ થાય છે એવા એરિયાઝમાં એને આપણે ટ્રાન્સપોર્ટ કરી છે, મોકલી છે જ્યાં ઈ પહેલા ગયા નથી. This will create many environmental problems like new disease when they come across native species. એના લીધે એન્વાયરમેન્ટમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે, કેમ કે એમનું પોતાનું ઘર હોતું નથી અને એ જગ્યા સર્વાઈવ કરવું અઘરું પડે છે. This invasive species face competency with the native species. તો એનાથી જે આ ઇન્વેસિવ સ્પીસીસ હોય એને ઘણા બધા પ્રોબ્લેમ્સ ને ફેસ કરવું પડે છે. 5th નંબર પોઈન્ટ ઇઝ, તો હવે એની માટે આપણે શું કરવાનું કે જે જ્યાંની સ્પીસીસ હોય, જ્યાંના વસ્તુ છે, જ્યાંના પર્સન છે, જ્યાંના જાનવર છે, યા ગમે પ્રાણી છે, એને એના નેટિવ જગ્યા જ રાખવાનું, એ જ્યાં રહે છે એની એ જગ્યા રાખવાનું. એને ટ્રાન્સપોર્ટેશન કરવાની જરૂર નથી, એને ટ્રાવેલ કરાવવાની જરૂર નથી. એમાં આપણે એટલું જ ચેન્જીસ કરી શકીએ છીએ. ઓકે, 5th number point is problem of pollution. There is a high level of toxic in the environment today due to air, water and land pollution. તેમાં શું કીધું છે? There is a high level of toxic. સૌથી ટોક્સિક એટલે ડેન્જરસ છે. હાઈ લેવલ ઓફ ટોક્સિક ઇન ધ એન્વાયરમેન્ટ ડ્યુ ટુ એર. સેના લીધે? એરના લીધે, વોટરના લીધે અને પોલ્યુશનના લીધે એન્વાયરમેન્ટમાં બહુ વધારે ડેન્જરસ બધી વસ્તુ આવી ગઈ છે. ટોક્સિક, હાઈ લેવલના ટોક્સિક આવી ગયા છે જે આપણા જ હેલ્થ માટે સારા નથી. This has endangered all the living organism on our planet Earth. એનાથી શું થાય છે કે આપણે જે અર્થમાં ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ છે એને આપણે ડેન્જરમાં નાખી છીએ, એનાથી બધા ડેન્જર ઝોનમાં આવી જાય છે. ઇટ લીડ્સ ટુ ક્રોનિક એન્ડ ફેટલ ડિસીઝ લાઇક કેન્સર. એનાથી શું થાય છે? ક્રોનિક એન્ડ ફેટલ ડિસીઝ, કેન્સર જેવી બીમારીઓ ઊભી થાય છે. ટુ મેન્ટેન હેલ્ધી એટમોસ્ફિયર. હવે હેલ્ધી એટમોસ્ફિયરને મેન્ટેન કરવા માટે વી નીડ ટુ કંટ્રોલ or even stop the toxic production. જેનાથી ડેન્જરસ વસ્તુ, ડેન્જરસ હવા નીકળે, પાણી નીકળે, લેન્ડ પોલ્યુશન થાય, એને આપણે સ્ટોપ કરી દેવું જોઈએ. We should concentrate more on using natural resources.
are safe for healthy for people and other living organism on our planet earth. એની જગ્યાએ આપણે શું કરવાનું કે એના ઉપર કન્સન્ટ્રેટ કરવાનું કે જે નેચરલ રિસોર્સિસ છે જે આપણા હેલ્થ માટે સારા છે અને બીજા પણ લિવિંગ ઓર્ગેનિઝમ જે રહે છે અર્થ ઉપર એની માટે પણ સારા છે, સેફ છે, એને આપણે યુઝ કરવામાં લાવવું જોઈએ. The problem of poverty. Today's special development, especially developed and underdeveloped countries, are facing the problem of poverty. कि जे અત્યારે ડેવલપ હોય કન્ટ્રી હોય કે અંડર ડેવલપ્ડ કંપની હોય કન્ટ્રીઝ હોય એ સૌથી મોટી કઈ પ્રોબ્લેમ ને ફેસ કરે છે? ગરીબીને, પુઅર્ટીને. એપ્રોક્સિમેટલી 35% પીપલ લીવ બિલો પુઅર્ટી લાઇન. એપ્રોક્સિમેટલી કે આપણે જોઈએ તો જે પુઅર્ટી લાઇન છે, પુઅર લાઇન છે, ગરીબી રેખા છે, એના નીચે 35% પર્સન્સ રહે છે. They have few options for their survival and depend on natural resources for the water, food and shelter etc. એમની પાસે એમને જીવા માટે, સર્વાઈવ કરવા માટે નેચરલ રિસોર્સિસ કયા કયા છે? વોટર છે, ફૂડ છે એન્ડ શેલ્ટર છે. એ ત્રણ જ વસ્તુ બીજા ઇટીસી બીજા બે ત્રણ વસ્તુ જે છે એના ઉપર જ ઈ સર્વાઈવ કરે છે, જીવે છે, ડિપેન્ડ કરે છે. This will create more pressure on ecosystem of the world and difficult to sustain with such have usage. એનાથી જે ઇકોસિસ્ટમ છે એના ઉપર વધારે પ્રેશર થાય છે ઇકોસિસ્ટમ ઓફ ધ વર્લ્ડના ઇકોસિસ્ટમ ઉપર એન્ડ ડિફિકલ્ટ ટુ સસ્ટેન વિથ સર્ચ હેવ યુઝેસ અને એનો યુઝ ઓછું કરવામાં ડિફિકલ્ટી થાય છે. We need to solve such issues of poverty of balancing and sustainable nature for all the people around the world. એની માટે થઈને આપણે જે પુઅર્ટી ગરીબીનો જે ઇશ્યુ છે એને સોલ્વ કરવાની જરૂર છે જેનાથી નેચરમાં બેલેન્સ રહે, સસ્ટેબલ રહે. તો એનાથી આપણે જે પર્સન્સ છે પીપલ અરાઉન્ડ ધ વર્લ્ડ એ હેલ્ધી રહી શકે અને એ પણ નેચરલ રિસોર્સિસનું યુઝ કરી શકે. 7 number point is excessive use of fossil fuel means gasoline या natural gas जे पण તમે કહો. For any economic, fossil fuel is considered as a basic energy source, સૌથી basic energy source છે. It is also true that it is the biggest hammer that causes major damage in the environmental destructions like greenhouse impact, water pollution etc. આ સૌથી બિગેસ્ટ હેમર છે, સૌથી મોટી ચેન્જીસ છે એન્વાયરમેન્ટ માટે, મેજર ડેમેજ છે એન્વાયરમેન્ટ માટે. એનાથી શું થાય છે? ગ્રીન હાઉસને ઇમ્પેક્ટ થાય, વોટર પોલ્યુશન થાય છે. તો એન્વાયરમેન્ટ માટે સૌથી ખતરનાક કંઈક હોય, બિગેસ્ટ હેમર શું છે? ફોસિલ ફ્યુલ છે. The source of fossil fuel are depleting at a fast pace. We need to develop new technology with alternative resources that are completely renewable in future. For example, solar energy panel, wind energy etc. હવે આપણે શું કરી છે કે આ જે ફ્યુઝલ ફોઇલ છે એની જગ્યાએ આપણે બીજું રિસોર્સ, અલ્ટરનેટિવ રિસોર્સ બનાવવાની ટ્રાય કરી છે. ફ્યુચરમાં ઇન ફ્યુચર આપણે એનો યુઝ કરી શકીએ. એની જગ્યાએ આપણે કયા કયા યુઝ કરવાના રહેશે? સોલર એનર્જી પેનલ છે, વાઇન્ડ એનર્જી છે, ઇટીસી જેના ઉપર અત્યારે વર્ક ચાલે છે. 8 number point, lack of proper mechanism for law enforcement and regulations. There is a need of strict regulation and law enforcement through political, legal and administrative mechanism to certain excessive pollution level. હવે અત્યારે શું રિક્વાયરમેન્ટ છે? કેમ કે પોલ્યુશન બહુ વધારે છે બધે, તો એની માટે સ્ટ્રિક્ટ રેગ્યુલેશનની જરૂર છે અને લોની જરૂર છે કે સ્ટ્રિક્ટલી તમારે ફોલો કરવાનું. અને એ કોણ ફોલો કરાવી શકે? પોલિટિકલ છે, લીગલી, એડમિનિસ્ટ્રેટિવ મિકેનિઝમ, આ બધા જે પર્સન છે એ બધા તે તમને તમારી પાસેથી લોનું પાલન કરાવી શકે છે, સ્ટ્રિક્ટલી ફોલો કરાવી શકે છે. It is the negative action of humanity that puts the entire world at this stage of environmental destruction. આ એક નેગેટિવ એક્શન છે હ્યુમેનિટીનો
that puts the environment at the stage of environment destruction, જેના લીધે environment ને આપણે destruction ઉપર નાખી દીધી, એના stage ઉપર લઈ આવ્યા છીએ. So positive approach is needed through such mechanism. હવે આપણે બધાને ભેગા થઈને પોઝિટિવલી આ બધી વસ્તુને સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું રહેશે, તો આપણે એન્વાયરમેન્ટને હેલ્ધી રાખી શકશું, એને બેલેન્સમાં રાખી શકશું, તો આપણી માટે સારું રહેશે. 9 point is excessive consumptions of resources. We have to realize that the resources on the earth are for all. જે બધા રિસોર્सेस છે અર્થ ઉપર એ બધા પર્સન્સ માટે છે, જેટલા જીવ જંતુ છે, માણસો છે, બધા માટે છે. We have to live in harmony with nature and share resources with all. અને આપણે શું કરીએ છીએ, બધા સાથે રિસોર્सेस નું શેર કરીએ છીએ, ભાગ કરીએ છીએ. We also need to use limited resources as per our requirements so that our next generation will not face any kind of problem due to unavailability of resources. તો આપણે શું કરવું જોઈએ, કેમ કે રિસોર્सेस લિમિટેડ હોય, નેચરલ રિસોર્सेस છે, તો આપણે આપણા જરૂર પૂરતી તે આપણી જેટલી રિક્વાયરમેન્ટ હોય એટલું જ એનું યુઝ કરવાનું. એનાથી શું થશે કે જે આપણી નેક્સ્ટ જનરેશન છે તો એને એવી રીતની કંઈક પ્રોબ્લેમનું એવી રીતની કંઈક પ્રોબ્લેમ ફેસ ન કરવી પડે ડ્યુ ટુ અનએવેબિલિટી ઓફ રિસોર્सेस. કે રિસોર્सेस ઓછા હોય તો એમને પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડશે, તો આપણે એ નહીં કરવાનું. આપણે જેટલી રિક્વાયરમેન્ટ હોય એટલી જ વસ્તુ યુઝ કરવાની, એટલો જ રિસોર્सेस યુઝ કરવાના, જેનાથી આપણે નેક્સ્ટ જનરેશન પણ હેલ્ધી રહી શકે અને શાંતિથી જીવી શકે, એને એન્વાયરમેન્ટ તરફથી કંઈક પ્રોબ્લેમ ફેસ ન કરવી પડે. 10 number point, animal wastages. As a part of digestive system of animal, they give off methane in the atmosphere which damage the environment excessively. હવે ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એનિમલની, એનાથી શું થાય છે, દે ગીવ ઓફ મિથેન ઇન ધ એન્વાયરમેન્ટ. એ એન્વાયરમેન્ટ એનાથી જે ગીવ ઓફ હોય છે, જે આપે છે, એનાથી મિથેન નીકળે છે અને એ મિથેન એન્વાયરમેન્ટને વધારે ડેમેજ કરે છે, એક્સેસિવલી ડેમેજ કરે છે. 11 number point, hydrofracking system. The hydrofracking processes release very dangerous gases into the environment and create severe disease which is contaminates with domestic water line system. એનાથી શું થાય, the hydrofracking process release very dangerous gases. જે ફ્રેકિંગ પ્રોસેસ સિસ્ટમ છે, હાઇડ્રોફ્રેકિંગ પ્રોસેસ સિસ્ટમ છે, એનાથી બહુ વધારે ડેન્જરસ ગેસ રિલીઝ થાય છે, નીકળે છે ઇનટુ ધ એન્વાયરમેન્ટમાં એન્ડ ક્રિએટ સેવર ડિસીઝ. આનાથી શું થાય છે, કઈ ડિસીઝ, ડેન્જરસ સિરિયસ ડિસીઝ ઊભી થાય છે, ક્રિએટ થાય છે, બને છે, વેન ઇટ contaminates with domestic water line system. અને ઈ વોટર લાઇન સિસ્ટમને પણ ઇન્ફેક્ટ કરે છે. 12 number point is excessive urbanization. The development of big cities, towns, etc. result in the damage of rural ecosystem and directly affect domestic natural resources. એનાથી શું કીધું, એમાં ડેવલપમેન્ટ ઓફ આપણે મોટા સિટી બનાવી છે, ટાઉન્સ બનાવી છે, તો એના રિઝલ્ટમાં શું આપણને મળે, ડેમેજ ઓફ રૂરલ ઇકોસિસ્ટમ. જેમાં ડેમેજ થાય છે એગ્રીકલ્ચર કે ફાર્મિંગમાં ડેમેજ થાય છે એન્ડ ડાયરેક્ટલી ઇફેક્ટ ડોમેસ્ટિક નેચરલ એન્વાયરમેન્ટ. એનાથી શું થાય, ડાયરેક્ટલી કોને ઇફેક્ટ કરે છે, ડોમેસ્ટિક નેચરલ એન્વાયરમેન્ટને ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે. 13 number point, coal mining process. Mining process of coal, lignite and other substance release heavy amount of CO2. એને માઇનિંગ પ્રોસેસ કરી આપણે કોલ, લિગ્નાઇટ ની અને અધર સબસ્ટેન્સ ની, તો એનાથી એક બહુ વધારે એમાઉન્ટમાં CO2 કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે ઇન ધ એન્વાયરમેન્ટ વિચ ઇન્ડેન્જર હ્યુમન લાઈફ, જે આપણા હ્યુમન લાઈફ માટે સારી નથી, કેમ કે આપણને ઓક્સિજન જોઈએ છે જીવા માટે, કાર્બન ડાયોક્સાઇડ નહીં. કાર્બન ડાયોક્સાઇડ તો આપણે બહાર કાઢી છે,
લેવામાં શું જોઈશે? આપણે ઓક્સિજન જોઈએ, O2 જોઈશે. તો આપણે કોલ માઇનિંગ પ્રોસેસને પણ કંટ્રોલ કરવાની જરૂર છે કે એનું આપણે યુઝ ઓછું કરીએ. 14 number point, road construction in natural habitats. Due to construction of roads for traveling and transportation purpose in natural habitat, it's caused disturbance to wildlife living in these areas and may drive away weak species from that place. એમાં શું થાય કીધું છે કે આપણે ડ્યુ ટુ કન્સ્ટ્રક્શન ઓફ રોડ ફોર ટ્રાવેલિંગ, આપણે ઘણા બધા રોડ્સ બનાવી છે શેની માટે? ટ્રાન્સપોર્ટેશન માટે, એક જગ્યાથી બીજી જગ્યા માટે જવા માટે. તો એનાથી શું થાય કે જે વાઇલ્ડ લાઈફ છે, જે જીવજંતુ છે, એનિમલ્સ છે, તો એના જે રહેવા માટેની જગ્યા છે એમાં ડિસ્ટર્બન્સ થાય છે, એમનો આવવા જવામાં ડિસ્ટર્બન્સ થાય છે. તો એ શું કરે છે પછી કે એ જગ્યાથી બીજી જગ્યા, જે જગ્યાએ રહેતા હોય એ જગ્યા મૂકીને બીજી જગ્યા જતા રહે છે. તો આપણે બને એટલું ધ્યાન રાખવાનું કે જ્યાં એવી રીતના સ્પીસીઝ રહેતા હોય એ જગ્યા ટ્રાવેલિંગ યા ટ્રાન્સપોર્ટેશન માટે રોડ બનાવવો નહીં. 15 number point, landfill areas. Filling landfill areas has severe impact on nearby surrounding place by creating an imbalance in the environment. For example, air quality, water supply, toxic waste seeps through ground and cause soil pollution. એનો મીનિંગ છે ફાઇલિંગ લેન્ડફિલ એરિયાઝ. હવે આપણે જે કચરો બધું કાઢી છે બરાબર, તો એને આપણે એક જગ્યા ભેગા કરતા હોય છે. એનાથી શું થાય કે હેવ સેવર ઇમ્પેક્ટ, એનાથી સિરિયસ ઇમ્પેક્ટ થાય છે ઓન નિયર બાય સરાઉન્ડિંગ પ્લેસીસ, એના આજુબાજુના જે પ્લેસીસ હોય, બાય ક્રિએટિંગ એન ઇમ્બેલેન્સ ઇન ધ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટમાં ઇનબેલેન્સ થાય છે તો આજુબાજુના જે એરિયાઝ હોય એના પણ પ્રોબ્લેમ થાય છે, એના ઉપર પણ અસર થાય છે. ફોર એક્ઝામ્પલ, કયા કયા અસર થાય છે? એર ક્વોલિટી, એરની ક્વોલિટીમાં ચેન્જ થાય, કેમ કે એક જગ્યાએ તમે કચરો ભેગો કર્યો હોય તો એનાથી વાસ આવવા માંડે, બધું બીજી બધી વસ્તુ થવા માંડે, તો એરમાં પણ ચેન્જીસ થાય, હવા તમને ચોખ્ખી ન મળે. વોટર સપ્લાય, પાણીમાં ચેન્જીસ આવવા માંડે. ટોક્સિક વેસ્ટ સીપ થ્રુ ગ્રાઉન્ડ એન્ડ કોઝેસ સોઇલ પોલ્યુશન, અને એનાથી માટી બગડેલી આવે, ગ્રાઉન્ડમાં પણ ચેન્જીસ થવા માંડે. અહીંયાની આજુબાજુને જે માટી હોય એગ્રીકલ્ચર માટે પણ તમને ઇશ્યુ થવા માંડે. 16 number point, deforestation. Deforestation is happening all over the world for human needs like habitats, wood, etc. એનું મીનિંગ છે કે આપણે જે ઘણા બધા ઝાડવા કાપી છે આપણા યુઝ માટે જ કાપી છે. શેની માટે? કે આપણને લાકડા જોઈએ, કેમ કે લાકડાથી આપણે બીજી ઘણી બધી વસ્તુ બનાવી છે, અને એ આખા વર્લ્ડમાં થાય છે. ઇટ રિડ્યુસ ફોરેસ્ટ કવર. એ શું કરે છે? ફોરેસ્ટ જે છે એને કવર, એને રિડ્યુસ કરે છે, એના કવરને. કેમ કે ઝાડવા ઓછા થતા જાય તો ફોરેસ્ટનો કવરિંગ ઓછી થતી જાય. ધીસ ક્રિએટ્સ ઇમ્બેલેન્સ ઇન ધ એન્વાયરમેન્ટ. એનાથી શું થાય? એન્વાયરમેન્ટમાં ઇનબેલેન્સ થઈ જાય. એન્ડ કેન કોઝેસ ડાયજેસ્ટર્સ લાઇક ફ્લડ, લેન્ડસ્લાઇડ, ઇટીસી. હવે જે એન્વાયરમેન્ટના ઇનબેલેન્સ થયું તો એનાથી શું થાય છે કે બાઢ આવી જાય, યા લેન્ડસ્લાઇડ થાય છે, જે આંચકા આવે એ બધું એનાથી ચાલુ થાય છે. There is a urgent need to make people aware about plantation to compensate the loss due to deforestation. હવે એનું મીનિંગ છે કે આપણે અત્યારે તરત જ અર્જન્ટ નીડ ટુ મેક પીપલ અવેર, માણસોને તરત જ અવેર થઈ જવાની જરૂર છે કે આ બધી વસ્તુ એ બંધ કરી દે, ઝાડવાને કાપવાનું બંધ કરી દે. એનાથી તે આ બધી વસ્તુ એન્વાયરમેન્ટમાં ઇનબેલેન્સ થાય છે, અને એનાથી તે આંચકા આવે છે, બાઢ આવે છે, તોફાન આવે છે, એ બધું આવે છે. અને આપણે એક જગ્યાની વાત નથી, આખા વર્લ્ડની વાત થાય છે. તો આપણે અર્જન્ટ નીડ ટુ મેક પીપલ અવેર, તરત તે માણસોને અવેર કરવાની જરૂર છે, જેનાથી એન્વાયરમેન્ટને આપણે બેલેન્સમાં રાખી શકીએ અને આપણે આખા વર્લ્ડના માણસો હેલ્ધી રીતે રહી શકે, જીવી શકે. તો આ 16 પોઈન્ટ્સ હતા. તમારે શેના હતા? કોઝેસ ઓફ એન્વાયરમેન્ટ ડિસ્ટ્રક્શનના, કે કયા કયા
કઈ વસ્તુ છે જે એન્વાયરમેન્ટને ડિસ્ટર્બ કરે છે, એને એની માટે આપણે કયા પગલા લેવા જોઈએ, કઈ વસ્તુ કરવી જોઈએ માણસોને, જેટલું બને એટલું કરવાની, વર્ક કરવાની ટ્રાય કરવાની, અને નેચરલ રિસોર્સિસ યુઝ કરવાનું, પણ એનું વધારે પડતા યુઝ નહીં કરવાનું, જેટલી રિક્વાયરમેન્ટ હોય એટલું. બેસિક વસ્તુ આપણે થોડીક ધ્યાન રાખશું તો આપણે એન્વાયરમેન્ટને બેલેન્સમાં રાખી શકશું. બરાબર. એના 16 પોઈન્ટ છે. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો, એટલે તમારે આને ઉપર વધારે ફોકસ કરવાનું રહેશે અને તમારે વાંચવાની પણ જરૂર રહેશે. એટલે લખીને યાદ કરજો તો તમને ઇઝીલી જે આ મીનિંગ છે એ તમારાથી ભૂલ નહીં થાય અને એક્ઝામમાં તમે લખી શકશો. બરાબર. થેન્ક યુ.